હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 15 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 14 ના જે વિડીયો છે તે મેં મારી YouTube ચેનલ પર મૂકેલ છે, તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 15 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, POW એટલે શું? વિકલ્પ A પાવર ઓફ વર્ડ, વિકલ્પ B પાવર ઓફ વોર, વિકલ્પ C પ્રિઝનર ઓફ વોર, વિકલ્પ D પાવર ઓફ વોલ્ટ. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ C પ્રિઝનર ઓફ વોર. પ્રશ્ન 2, એક રાજ્યના રાજ્યપાલને 2 કે તેથી વધુ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકાય છે. આ વિધાન વિકલ્પ A સત્ય છે, વિકલ્પ B અસત્ય છે, વિકલ્પ C અર્ધ સત્ય છે કે વિકલ્પ D ઉપરમાંથી એક પણ નહીં. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ A સત્ય છે. પ્રશ્ન 3, રામપ્રસાદ બિસ્મિલનું નામ શાની સાથે જોડાયેલું છે? વિકલ્પ A કાનપુર કાવતરું, વિકલ્પ B અલીપુર કાવતરું, વિકલ્પ C મેરઠ કાવતરું કે વિકલ્પ D કાકોરી કાવતરું. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ D કાકોરી કાવતરું. પ્રશ્ન 4, સોના માટેની કોલાર ખાણ કયા રાજ્યમાં આવેલી છે? વિકલ્પ A ઉત્તરાખંડ, વિકલ્પ B કર્ણાટક, વિકલ્પ C ઉત્તર પ્રદેશ કે વિકલ્પ D બિહાર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B કર્ણાટક. પ્રશ્ન 5, ગિરનાર પાસે આવેલ સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? વિકલ્પ A પુષ્યગુપ્તે, વિકલ્પ B સમ્રાટ અશોકે, વિકલ્પ C સિદ્ધરાજ જયસિંહે કે વિકલ્પ D મોહમ્મદ બેગડાએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ A પુષ્યગુપ્તે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 15 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી, જે તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે તેવી મને આશા છે. આવા જ જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.